નમસ્કાર ખેડૂત મિત્રો, હું સ્મિત જેઠવા લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ તરફથી આજે કણભાઈપુરા ગામ ખાતે પ્રફુલભાઈ પટેલના ખેતરે આવેલું છું અને સાથે જ આપણી જોડે છે શ્રી સત્યનારાયણ બીજ કેન્દ્ર ઓડના માલિક પાર્થ દરજી, જેમણે પ્રફુલભાઈના ખેતરમાં આપણી લિટમસ કંપનીનો મેલોક્ઝા ઓર્ગેનિક ખોળનો વપરાશ કરાવેલો છે. તો આપણે એમનું પરિણામ કેવું મળેલું છે પ્રફુલભાઈ પાસેથી જ જાણીશું. નમસ્કાર પ્રફુલભાઈ, તમારું એક વખત આખું નામ, ગામનું નામ અને મોબાઈલ નંબર કહી દેજો. મારું પૂરું નામ પટેલ પ્રફુલભાઈ ચિમનભાઈ પટેલ, બરાબર. ગામ કણભાઈપુરા, મોબાઈલ નંબર 9906481511. બરાબર છે. પાર્થભાઈ, તમે તમારા ખેડૂત મિત્રના ખેતરમાં મેલોક્ઝા ઓર્ગેનિક ખોળનો વપરાશ કરાવેલો છે, બરોબર ને? તો એમને કેવું રિઝલ્ટ મળેલું છે આપણે એમની પાસેથી જ જાણીશું. જાતે આવીને મને કીધું ઓકે કે પહેલા જે ઉતારો વધઘટ થતો હતો, હા, અત્યારે એક ધારી નીકળે છે, મતલબ 40 થી 50 કન્ટિન્યુ એક મહિનાથી અમને નીકળે જ છે. કન્ટિન્યુ ઉત્પાદન મળે છે. 1300 છોડવા. વાડીની ઉંમર છે અત્યારે કંઈક 1.5 વર્ષ જેવી. 1.5 વર્ષ વાડીની ઉંમર છે. હા, ઓકે. કન્ટિન્યુ નીકળે છે. અત્યારે તમે જોઈ શકો વાડી આખી. હા, ટૂંકમાં ઉતારો સતત મળ્યા કરે છે. ખેડૂતે મને જાતે આવીને કીધું, એટલે મેં કીધું હું કંપનીના માલિકને, સ્ટાફને લઈને આવીશ. ઓકે. એટલે પ્રફુલભાઈ, તમે મેલોક્ઝા ઓર્ગેનિક ખોળનો વપરાશ કરેલો ને એક કહેરા પહેલા તમને શું તફાવત લાગ્યો છે મને જણાવજો. મેલોક્ઝા ખોળ વાપર્યા પહેલા વધઘટ રહેતી હતી અને ગુલાબ ઓછા નીકળતા હતી વીઘડીએ. અચ્છા. અને જ્યારે વાપર્યા પછી ગુલાબ કન્ટિન્યુઅસ એક ધારી ગુલાબ નીકળ્યા જ કરે. ઉતારામાં ફેર પડેલો છે. બીજો કોઈ ગુણવત્તામાં ને એમાં તમને ફેર લાગેલો હોય, ગુલાબના છોડમાં કે ગુલાબના ગુણવત્તામાં ફ્રૂટ ને કલરમાં ડાર્ક ને બધું આવી ગયું. કલર ઘાટો થઈ ગયો છે જે માર્કેટમાં ચાલે છે. માર્કેટમાં બરાબર. તો આપણા જે બીજા ખેડૂત મિત્રો છે, આપણે અહીંયા ગુલાબનું વાવેતર વધારે છે, બરોબર. બીજા પાકો તો ખરા જ, સાથે ગુલાબનું વાવેતર સારું એવું થાય છે આપણા એરિયામાં. તો એમને આપણા ખોળ વિશે ભલામણ કરશો તો શું કહેવા માંગો છો એમના વિશે? હું તો ભલામણ કરું છું, તમે લાવો ને વાપરો ને એનું એ જો રિઝલ્ટ જો એનું. ખૂબ ખૂબ આભાર પ્રફુલભાઈ, ધન્યવાદ.